એ એટલા સોલિડ કરી દીધા કે હવે 30% સુધી જો લીલું જાણી જોઈને નાખશે ને તો બી કોઈ નુકસાન નહીં, મશીન કે ઊભું નહીં. મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ અત્યારે થ્રેસર લેવા માટે. હાલમાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે જેતપુર. અત્યારે ગૌતમ થ્રેસર ગાંધીનગર લેવા માટે જાય છે. થ્રેસરના રિવ્યુ લેશું, કંપની જોશું, દરેક વસ્તુ આપણે આ વિડીયોમાં જાણવા મળશે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ખેડૂત મિત્રો, આપણે અત્યારે રાજકોટના ગોંડલ ચોકડી હાંડિયા ફૂલ કહેવાય છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને પછી આપણે સવારે થ્રેસરનું આપણે જોવું અને જાણશું. ત્યાં આપણે કંપનીમાં વિઝિટ કરશું, કેટલા મોડલ બનાવે છે, આપણું થ્રેસર કેવું છે, એમાં શું સુધારા વધારા કર્યા, એ બધું ખાસ આપણે જાણવા લાયક રહે. આપણે અત્યારે ચોટીલા પહોંચી ગયા છે. જે આગળ તમે જોઈ રહ્યા છો કે ચામુંડા માતાજીનું મંદિર ડુંગર ઉપર છે, જે લાઈટો દેખાય છે, મંદિર આગળ દેખાય છે, એ ચોટીલાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો, આપણે અત્યારે ગૌતમ થ્રેસરમાં ચિલોડા મોટા આપણે પહોંચી ગયા છીએ. અત્યારે આપણા થ્રેસરો પણ કમ્પ્લીટ દેખાઈ રહ્યા છે. આપણે મુલાકાત લઈ રાકેશભાઈની થ્રેસર વિશે જાણીએ. પેલા મુલાકાત. રામ રામ રાકેશભાઈ. થ્રેસર લેવા માટે અમે પહોંચી ગયા છીએ. હવે બેસવામાં તો શાંતિથી વાત છે, પણ અત્યારે એક વસ્તુ વિડીયો ચાલુ છે અને અમારી એક ખાસ રિક્વેસ્ટ એ છે કે થ્રેસરમાં જે વર્ષે આ ફેરફાર કરેલા છે, જે સુધારા છે, જે 4 થી 5 મુદ્દા જે તમે મને કહેતા હતા, એ આપણે ખેડૂત મિત્રોને તમે જ બતાવો, જેથી કરીને એને વધારે સ્પષ્ટ જાણવા મળે. ચલો 2025 નું મોડલ બતાવું. જ્યારે આને સ્ટાર્ટ કરવાનું હોય ત્યારે આ ટોકરી ઉપરથી નીચે ઉતારવા માટે એનું હેન્ડલ આપેલું હતું. એ હેન્ડલમાં શું સમય લેતો હતો અને એક માણસ હેરાન થતો હતો, સમય બરબાદ, અને એક માણસની જરૂરથી પૂરું નહોતું થતું. એટલે એક માણસ અહીંયાથી ધક્કો મારતો પેલી બાજુ હેન્ડલ ફેરવે ત્યારે એ ઉપર ચડતું. બરાબર. અને ઉતારવું હોય ત્યારે બી એક માણસ પેલી બાજુ હોય ને એક માણસ ઉપર ચડીને એને નીચે નમાવે, 15 મિનિટ વધારાને સમય લેતું. એટલે એ વસ્તુ અત્યારે હાલ એમાંથી આપણે મુક્ત કરી દીધું. બરાબર. કે આપણે સાદા થ્રેસરની જેવી રીતે ટ્રેબલ નીચે પાડીએ છીએ એના કરતા ઓછા સમયની અંદર હવે ટોકરી નીચે ઉતરી જાય છે. અને કેટલું ઈઝી બન્યું છે એ તમે જુઓ. સિમ્પલ રીતે ચડી, હાવ સરળતા. આ વસ્તુ પણ એટલી કઈ બહાર નથી અને એટલો બહાર વજન નથી કે જેથી કરીને કોઈ નડતરરૂપ બને. બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ. અને ખેડૂત મિત્રો, અહીંયા પણ માટી કાઢવામાં એ બધી માટી મેક્સિમમ 60 થી 70% અહીંયા પડી જાય, નીકળી જાય. જે રજોટ છે અને અમુક વસ્તુ જે નોખી પડી જાય છે એ અહીંયા પડી જાય છે, જેથી કરીને પાલામાં મોટો ફરક છે. બીજું, હવે આને પાડવી હોય તો એક સામાન્ય ઈઝી રીતે આમ ઉતરી જશે. જો આ એક જ માણસ ઉતારી લે છે અને આ મૂક્યા પછી એને ફક્ત ખાલી બંને બાજુ એની સ્ટોપરો આપેલી છે. એ સ્ટોપરો લગાડી દો, એક નાનો ફટકો મારી લો એટલે સ્ટાર્ટ કરી. કે અહીંયા જે હેન્ડલ આપતા હતા એ હેન્ડલની મગજમારી કેવું હતું કે હેન્ડલ જો પૂરેપૂરું ટાઈટ ન થયું હોય, પ્રેશર ના આપી તો અહીંયા માલની જ્યારે માલની ઘાસડી ખાલી કરે ને ત્યારે અહીંયાથી સ્લીપિંગ કરે, ખેડૂતને ખબર નહોતી પડતી. બરાબર. એટલે એ વસ્તુ કાઢી નાખીને અને ચેન્જ કરી નાખી. બરાબર. ટૂંકમાં જે હેરાનગતિ હતી બધી કાઢી નાખી. જ્યારે અહીંયા બેલ્ટ આપેલા હતા, જે આપણા આગળના થ્રેસરમાં તમે જોયું હતું, તો ત્યારે વધારે લોડ વાળું કે ઘાડ વાળું આવે તો સ્લીપ થાય એટલે અમુક સેકન્ડ વાર લાગી જાય કે વાર લાગતી કે ભાઈ એને બેલ્ટને ટાઈટ કરતા તો ત્યારે ઉપાડી લેતું. પણ હવે એ ઝંઝટ પણ બીજું કે આની અંદર ખેડૂતને અમે સૂકું કાઢવાનો જ આગ્રહ કરતા હતા અત્યાર સુધી, પણ ખેડૂત ક્યારેય સૂકું કાઢવાનો એને ચાન્સ જ નથી મળતો કુદરતી રીતે. બરાબર. એટલે એની અંદર ભાગતૂટ થવાના જે નાના પ્રશ્નો હતા ને એ એટલા સોલિડ કરી દીધા કે હવે 30% સુધી જો લીલું જાણી જોઈને નાખશે ને તો બી કોઈ નુકસાન નહીં, મશીન કે ઊભું નહીં. મિત્રો, કોઈ પણ કંપનીમાં આપણે જાય કે કોઈ પણ મશીનરીમાં એ વોરંટી ગેરંટી આપતા હોય છે. તો એ રીતે આપતા હોય છે કે ભાઈ અમે આ સૂકા પાકનું મશીન છે, સૂકા પાકમાં ચલાવવાનું છે, કાંઈ થાય તો તમારી જવાબદારી. પણ રાકેશભાઈ આપણે એમ કહે છે કે ભાઈ હવે પોઝિશન જ એવી થઈ જાય છે સંજોગો અનુસાર, વરસાદી વાતાવરણના લીધે, કે લીલો પાક કાઢવો પડે છે અમુક ટકા. હવે અમારે કહેવાનું રહ્યું જ નહીં કે એમને 30% 35% લગીનું લીલું હશે તો મશીનમાં ક્યાંય નુકસાની નહીં આવે. એટલું હેવી જ બનાવવામાં આવ્યું છે, સમયને ધ્યાનમાં લઈને.
હા, હવે આપણે આગળ જોઈએ. બીજું, આ બ્લોવર પહેલા નાનો હતો, હા, હવે આ બ્લોવર ને આપણે મોટો કર્યો. બરાબર. મોટો એટલા માટે કર્યો છે કે જે મગફળીની પાઇપ જે ત્યાં મૂકી છે ડાયરેક્ટ ટેલરમાં ચડાવવા, એલિવેટર. હા, એની અંદર કોઈ ખેડૂતના ત્યાં ઉતારા સારા હોય, હા, એની અંદર માટીના ઢેફા હોય, હા, આ બધાય પ્રશ્ન આવતા નાના બ્લોવરમાં. બરાબર. આ મોટો બ્લોવર એટલા માટે કરી દીધો કે હવે પ્રેશર એનું પાવરફુલ થઈ ગયું, મગફળી ઉપર જાય છે અને ઢેપા ઢેપા નીચે પડી જાય. નીચે પડી જશે. એ એક એટલે મોટો બેનિફિટ છે. મોટો બેનિફિટ એ છે. આપણે એક તો જાણ્યું હતું કે ભાઈ આપણે આગલા થ્રેસરમાં પણ મગફળી ઉપર જતી હતી, ધૂળ પણ કાકરો હોય કોઈ આવે તો પણ ઉપર જતો હતો. હવે મગફળી જશે પણ ધૂળ હશે તો નીચે એ પડશે. પાછી નીચે પડી જશે. એનું સેટિંગ આપી દીધું. એનું એક સેટિંગ કરવામાં આવ્યું છે, એ પણ ખાસ નવીન વસ્તુ છે. હા, બીજું કે આ જ્યારે બ્લોવર હાઈ સ્પીડમાં ફરે છે, બરાબર. એટલે આ બેલ્ટ એને જે ડાયરેક્ટ અમે આપતા હતા, હા, એ ડાયરેક્ટ આપવાની જગ્યાએ અમે લોકો કાઉન્ટર બનાવી દીધું બરાબર. કે ઉપરથી અહીંયા આવે ને અહીંયાથી પછી એનો ડાયવર્ટ થાય એનો Divert power. થાય. એટલે એકેય પટ્ટી ગરમ થશે નહીં અને પટ્ટીની લાઈફ એની લોંગ થઈ ગઈ. લોંગ થઈ જશે. હા, એટલે એમાંથી એક મેન્ટેનન્સ હતું એ કાઢી બરાબર છે. અને અહીંયા ચીડી આપી દીધી છે, જરાક હા. જોઈ લઈએ અમે. તો મિત્રો અહીંયા તો બહુ સરસ મજાની એક વસ્તુ છે કે આમાં આખું કવરથી પેક કરવામાં આવ્યું છે. જેમ કે અહીંયા આપણે જો મજૂરો તો સાથે હોય જ થ્રેસરમાં, તો અહીંયા 4, 5, 6 જણાની તો આમને જગવાય છે કે અહીંયા આરામથી સરળતાથી બેસી શકે. અને એવું કવર આપવામાં આવેલું છે કે કોઈ પણ જાતની આપણે ઇસ્યુ ન આવે. કવર જેટલું પેકિંગ હોય તો આજે માણસો બેઠા હોય તો એને આપણે એક શાંતિ રહી આપણા મગજમાં. જેટલું પેકિંગ વસ્તુ છે, જેટલા કવર છે, જ્યાં પણ જેવા કવર છે, આજે આ આપણે મજૂર માફક વસ્તુ છે, મજૂર ઉપર હાલતી હોય છે, તો પાછળ આપણે ખેડૂતને ચિંતા રહેતી હોય. હવે બીજા સુધારા શૈલેષભાઈ કે આ મશીન આખી દુનિયામાં વાતો થયેલી કે મગફળીનું સાઈડ ટોકરી મોડલ પલટી ખાવાની બીક લાગે હા, છે. હવે એ ભ્રમ અત્યારે હાલ મેં બિલકુલ કાઢી નાખ્યો. બરાબર છે. કેવી રીતે કે આ ટોકરી હલકી કરી નાખી આ સાઈડથી, આ કે જે સાઈડથી. વર્કિંગમાં ક્યાં આવતી જ નથી, ખાલી એને નાખવાના ઉપયોગમાં જ આવે. ઉપયોગ માટે જ બાકી આવે. બીજું બધું અહીંયા સોલિડ થઈ ગયું ચેચિસ હા, સાથે. ચેસીસ. બીજા નંબરમાં કે એનું બેલેન્સ કરવા માટે અહીંયા 100 કિલોનું લોડ વ્હીલ કરી નાખ્યું બરાબર, અને ગિયરબોક્સની જે સાઈઝ ને જે વજન હતું એ ઓલી બાજુ કરી નાખ્યું. બરાબર છે. એટલે હવે આ મશીનને પલટી મારવાનો કોઈ ચાન્સ નહીં. સાદું થ્રેશર જેવી રીતે લઈને ફરતા હતા એ જ રીતે આને લઈને ફરી શકો. જે રીતે આજે એક તો ઘોડી ચડાવવાનો પણ કાંઈ એ ઘોડીએ કાઢી નાખી. ઘોડી જ નથી આપી, એ પણ મોટી વસ્તુ છે. કારણ કે ઘોડીની જરૂરિયાત જ નથી હવે. હવે જરૂર નથી. ઘોડી ચડાવવાની રીએ. પોપ્લરમાં પણ માથે કવર આપી દીધું છે. બીજી વસ્તુ કે અહીંયા પહેલા મોટો થડો લાગતો હતો, હા, એ થડાની અંદર ઓઇલ આવતું હતું, હા. એમાં ઓઇલ સીલના પ્રશ્ન આવતા હતા. બરાબર. હવે એવું કાઉન્ટર બનાવી દીધું છે કે અહીંયા આરામથી ગમે તેટલો લોડ પટાને આવશે ને તો અહીંયાથી ક્યાંયથી પ્લેયર હશે નહીં, કારણ કે આને બુશિંગ સિસ્ટમ કરી નાખી. સિસ્ટમ આપી છે. એટલે બિલકુલ ઈઝી. અને જ્યારે પણ પાર્ટીને માની લ્યો કે મગફળી કાઢીને સોયાબીન કાઢવા જવું છે તો આ બેલ્ટ એને ઉતારવામાં ફક્ત 5 મિનિટ થશે. બરાબર છે. 2 બોલ્ટ લૂઝ કરે એટલે આરામથી નીકળી નીકળી જશે. જાય. ચાવણો બદલીને તરત ચડી જશે. ચડી જશે. એ પણ એક સરળતા. સરળતા થઈ ગઈ. બીજું કે આ જોઈન્ટ છે એ રોટાવેટર ના કરી નાખે છે હા, કે લગાડીને જ ફરવાનું, એને ખેતરે ખોલવા કરવાની ખોલવાનું કોઈ કાંઈ જરૂર ટેન્શન નહીં. નથી. આખી સિઝનમાં થ્રેસરને ટ્રેક્ટર છોડાવવાનું નથી તો આ પોપ્લરને છોડાવવાનું નથી, કારણ કે વર્કિંગ બંને સાઈડ થઈ શકે થઈ છે. શકે છે. હવે આપણે આગળ બીજા સુધારા કે જે આ લટકણિયા છે એની અંદર પહેલા 6202 અને 6203 ની બેરિંગ આવતી, બરાબર. ઓઇલ સીલ વગરની, જેડ વગરની આવતી. તો એ બેરિંગનું આયુષ્ય કેવું હતું? 2-3 વર્ષનું હતું. પણ અમે લોકોએ હવે આ થ્રેશરની જેટલી લાઈફ છે એટલી જ લાઈફ આ લટકણિયાની થાય લટકણિયાની. અને ગ્રીસલેસ કરી નાખે આની અંદર, કે આને 10 વર્ષ સુધી તો ગ્રીસ શબ્દ ભૂલી જ ભૂલી જવાનો. જ જવાનું છે. અને એટલું મજબૂત કરી નાખ્યું છે અને જેડવાળી બેરિંગો કરી નાખી છે કે જેથી ખેડૂતે સાચવવાનું જ નથી ને આ સંભાળવાનું વસ્તુ નથી. ખેડૂતોને પણ ખબર હશે, જે સાદા લટકણિયા આવતા અને અમુક ટાઈમે જેમાં જામ થતું ગિરીશ, હા. અને એમાં ચાલ પડી અને તૂટી જતા. તૂટી જતા. આમાં તૂટવાનો કોઈ ચાન્સ જ નથી. પૂરું થઈ અને ગયું. આ એલિવેટર છે, જેમ આપણે આગળ વાત થઈ કે બ્લોઅર અહીંથી મદદથી આ એલિવેટર. હવે એલિવેટર ખોલ ફિટિંગમાં બી એકદમ સરળતા કરી નાખી છે કે 1 સેકન્ડમાં તમે આમ ઉતારી શકો છો, ચડાવી શકો. ચડાવી શકો. અને અહીંયા પણ આરામથી પેક કવર આપવામાં આવ્યું છે. અહીંથી છે ને મગફળી ઉપર જશે પણ ધૂળના ઢેફા અહીંયા નીચે નીચે પડી જશે, એટલે આપણી ચોખ્ખી મગફળીમાં ધૂળ પણ ન થાય. અને ડાખડું તો આપણે ક્યારેય જોયું જ નથી. કે બીજો એક સુધારો છે કે જે અમારી એક્સલ હતી એનાથી અમે 1 ફૂટનો લંબાઈ કરી નાખી છે એક્સેલમાં. હા, એક્સેલ. બરાબર. અને ઓલી બાજુ એક્સેલ થોડીક 6 ઇંચ વધારે રાખેલી છે કે જેથી જે પેલો ડર હતો ને પલટી મારવાનો, વજન એ તો સદાયના માટે ઝીરો થઈ ગયું. 0 થઈ ગયું. બરાબર. કેમ કે અમે પોતે પ્રેક્ટિકલ આના બધા અનુભવ કરી લીધા છે. એટલે હવે ખેડૂતને તો કઈ વિચારવાનું રહ્યું જ નહીં. અને અહીંથી આપણે મગફળીની ધાર દેવા માટે એ ધાર દેવા માટે દીધું છે, બરાબર. પણ હવે
મગફળીની જે ક્લિનિંગ અહીંયા પાઇપમાંથી જેટલું થઈ જાય છે ને એટલે હવે એ ઉપયોગમાં કદાચ જ કોઈ વધારે માટી આવતી હશે જેને એના માટે કામમાં આવશે. આ બ્લોવર પહેલા શું હતું કે અહીંયા એંગલના સપોર્ટ આપતા હતા, એની ઉપર પેડેસ્ટર મૂકતા હતા, અહીંયાથી એનો બીજો એક સપોર્ટ આપતા હતા, પણ એ ગમે તે તો એ 1500 થી 2000 આરપીએમ ફરે ને એટલે એનું વાઇબ્રેશનમાં બેરિંગો જાતે, એટલે હવે એને ડાયરેક્ટ ચેચિસ ઉપર જ ફિટિંગ કરીને આપી દીધું. હા, એટલે વાઇબ્રેશન ઝીરો થઈ ગયું. પાછળ લોડ વ્હીલ છે, એ 80 કિલોનું લોડ વ્હીલ છે, આગળ 100 કિલોનું છે. એટલે લીલા માલ જે કાઢવાનો હું આગ્રહ બતાવું છું કે હવે 30% લીલું ખેડૂત કાઢવા જશે ને તો કોઈ નુકસાની આવશે નહીં, ક્યાંય ઊભું નહીં. આપણે જોવા મળે છે કે એક 80 કિલોનું લોડ વ્હીલ અને એક 100 કિલોનું કે ગમે એટલો હાર્ડ આપણે પાથરો નાખી, લોડ વ્હીલ શું કામ કરે છે ફ્લાય વ્હીલનું કે આજે આપણે ઘારવાળું આવ્યું ઘડીક તો થ્રેસર મુંજાય, ઘારવાળું આવવાથી વળી ખોરું આવ્યું તો થ્રેસર વધારે સ્પીડ પકડે. લોડ વ્હીલ એવી વસ્તુ છે કે ટ્રેક્ટરને ડીઝલ એવરેજ જાળવી રાખે, એની ગતિ કપાવા ના દે. આજે ઘારવાળું આવે ને થ્રેસર ઊભું રહી જાય એટલે હવા ઘટી ગઈ, હવા ઘટી જાય એટલે ડાખલું આવે, ચોખ્ખું ના આવે, આવા બધા પ્રશ્નો થાય. આ વસ્તુ હવે આરપીએમ તૂટવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં. આશા કરું છું કે ખેડૂત મિત્રોને બસ ખાસ મજા આવી હશે. ખેડૂતો આ વખતના મારા 2025ના જે કઈ મોડેલો જે જિલ્લાઓમાં જે એરિયાઓમાં જ્યાં ફરશે ત્યાં સામેથી ખેડૂત જ અભિપ્રાય બીજા ખેડૂતોને આપશે. એટલે જે ખેડૂત મિત્રોને એવો પણ એક કઈ હોય કે ભાઈ આમાં એક મગફળી જ નીકળે તો આમાં કઠોળ દરેક નીકળશે. કઠોળ બધા કેટલા નીકળશે? ચણા, તુવર, સોયાબીન, મગ, અડદ, વાલ ને વટાણ. બરાબર છે. આ બધી આઈટમ નીકળી જાય છે. એ સિવાયનું આપણે એક વાત કરી મલ્ટીક્રોપ ધાણા જીરાનું થ્રેસર. તો ધાણા જીરું થ્રેસર એવી વસ્તુ છે કે સક્સેસફુલ આપણું ગૌતમ થ્રેસર જે આપણે વાપરી છે, તમે નહીં પણ હું એમ કહું છું સક્સેસફુલ પ્રેક્ટિકલ કે હરેક વસ્તુ ચોખાઈ. આજે તલ છે એ પણ બારીક વસ્તુ છે, જીરું છે એ પણ બારીક વસ્તુ છે. હવે ઘણા થ્રેસર ચોખ્ખું તો કાઢી શકતું હોય પણ એની નુકસાની પણ વધારે કરતું હોય કે એ વેક્યુમ ઉપાડી લે છે, અમુક વેક્યુમ ઉપાડતું નથી અને નુકસાની નથી કરતું તો કચરો એટલો આપે છે કે મજૂરી વધી જાય, ચોખ્ખું નથી. પણ ગૌતમ થ્રેસરમાં આપણે તો અનુભવ કરી રહ્યા આવી છે છેલ્લા 5 વર્ષથી આ મલ્ટીક્રોપનો કે એમાં કોઈ પણ એવો ઇસ્યુ મને નથી જોવા મળ્યો. એ પણ વસ્તુ મને આમ દિલથી આનંદ થાય છે કે નહીં બનાવી છે. હવે શૈલેષભાઈ અમારે પોતાને કેવું માનસિકતા બની ગઈ છે કે આજે મારી જોડે બધી 7-8 પ્રોડક્ટ, તો હવે 7-8 પ્રોડક્ટની અંદર બધાની અંદર એક સરખું જ નામ કમાવું તો જ મારું કામનું છે. હા બરાબર છે. આજે મલ્ટીક્રોપમાં નામ કમાયો છું, મગફળીમાં મારું નામ બગડે તો ચાલે નહીં. એટલે આજે મગફળીના થ્રેશરની અંદર આજે મેં એટલું સ્ટ્રોંગ કરી નાખ્યું છે કે ખેડૂતને મેન્ટેનન્સ શબ્દમાં તો લગભગ મને 5 વર્ષ સુધી કદાચ ફોન નહીં કરવો પડે, લગભગ નહીં કરવો પડે, જો સિવાય કોઈ એક્સિડન્ટ. બાકી મેન્યુફેક્ચરિંગ ફોલ્ટમાં એને કોઈ વસ્તુ જોવાની નહીં. હવે ઘણા ખેડૂત મિત્રો, રાકેશભાઈ હું તમને કહું છું અને એ પણ તમે પણ સાંભળો, જે ખેડૂત મિત્રોને કહું છું, હવે વસ્તુ આખી ક્યાં બને છે મલ્ટી આ જે ટોકરી મોડેલમાં ખેડૂતોનું એવું કહેવાનું થાય છે, જે મારા અનુભવ છે એ સ્પષ્ટ છે કે ભાઈ આ થ્રેસર ઓર ઓછો ઉપાડે છે, એ ભૂલી જાઓ હવે. બરાબર છે. એવા ખેડૂતોના માઇન્ડમાં છે. તો ખેડૂતોને હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે તમારે આ થ્રેસરને મૂકી દેવાનું. જે પણ લોકો એમ કહે છે કે એ વધારે ઓર ઉપાડે છે તો એને પણ સાથે મૂકવાનું. એકને આને 10 વીઘા આપવાનું, બીજું 10 વીઘા આપવાનું. સાથે કોણ ચોખ્ખું કાઢે છે પ્લસ કોણ વહેલું કાઢે છે, કેમાં કાંધું ઓછું આવે છે, એ બધા રિવ્યુ તમારે લેવાના છે. તમે કોઈ એમ કહે કે આ થ્રેસર ન હાલે, આ કોઈ પણ નવી આધુનિક ટેકનોલોજી આવે અને તમે આપણે તરત જ એમ કહી દઈ કે ના આ તો ના ચાલે, આમાં ઓર ન ઉપડે, પણ સમજ્યા વિના વાત ન કરાય. આપણે જે પણ વસ્તુ હોય એને બારીકથી સમજો, ખેડૂતોના રિવ્યુ લ્યો. તમે જાતે તમારે કોઈ આવું વસ્તુ લેવી છે તો આ થ્રેસર હું લઈ જાઉં છું, તમારે લેવું છે તો મારી પાસે આવો, હું કાઢતો હોય તમે ચલાવવું એ જોવો, કેટલા વીઘા કેટલી કલાકમાં કાઢ્યું, 5 કલાક તમે મારી સાથે રહ્યો અને અનુભવ કરો. આ વસ્તુ ખરીદવામાં તમને કોઈ દી ટેન્શન નહીં આવે. એટલે મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે આવા વાતાવરણમાં ના આવે. જેને કંઈક કરવું છે, સારી વસ્તુ અપનાવી છે, આવા વાતાવરણમાં ના આવે અને સારી વસ્તુ અપનાવે એવી બધાને વિનંતી છે. તો હવે અમને રજા આપો અને અમે થ્રેસર લઈને જઈ અને સંતોષથી હાકી અને હું વિડીયા બનાવતો રહું અને ખેડૂત મિત્રોને પહોંચાડતો રહું કે કેવું સરસ ચાલે છે. બરાબર છે. તો મશીનના લાઈવ વિડીયો ખેડૂતોને તમે જ બતાવો ને? હા, એ તો હું બતાવવાનો જ છું. બરાબર. ખેડૂતોને ખબર જ છે કે વિડીયો આપણે મળતા જ રહેશે. હવે આપણે જ્યારે અમારું મગફળીનું કામ ચાલુ થાય, આજે તમે છેલ્લું મારું જૂનું મોડેલ કેટલા વર્ષથી વાપરતા હતા? 5 વર્ષ. એમાં કેટલો સંતોષ હતો? બહુ ખાસ. એનાથી અપરંપાર સંતોષ કે બધા એમાં સુધારા થઈ ગયા. જે આપણે ટોકરીની વાત હતી, એલિવેટરની વાત હતી કે આ બ્લોરની હતી, તો કોઈ પણ પટ્ટા સ્લીપ મારવા કાંઈ નહીં.
સમય બચી જાય અને એક તો પ્લસ વજનનું બેલેન્સ બેલેન્સિંગ ગમે એમ દોડવે હા. તો આપણે ટેન્શન નથી બિલકુલ. અને સંતોષકારક હાકી એવી મને પણ તમે એક શુભેચ્છા આપો કે હું આમાં સારી સફળ રીતે કમાઉં અને સફળ થાઉં. બિલકુલ બિલકુલ બરાબર છે. સરસ. તો હવે અમને રજા આપો અને ખેડૂત મિત્રો મને પણ તમે રજા આપો અને હવે આપણે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. જય.